નમસ્કાર મિત્રો, તારીખ છે આજે 25 જૂન 2026 વાર છે આજે ગુરુવાર। આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોની અંદર મેળવીશું। દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને તેના વિશે આપણે આ વિડીયોની અંદર માહિતી મેળવીશું। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો વાત કરીએ તો અત્યારે વાગ્યા છે 8 અને દિવસ દરમિયાન જેમ ગુજરાતની અંદર અત્યારે ચોમાસું આગળ વધી રહ્યું છે। હાલ તો ચોમાસું છે મુંબઈના આસપાસના વિસ્તારોની અંદર દસ્તક દઈ ચૂક્યો છે અને ધીરે ધીરે ગુજરાતથી નજીક આવતું આપણને જોવા મળ્યું છે। હવે ધીરે ધીરે જે ચોમાસું છે ગુજરાત તરફ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે, જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી માહોલ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે અને ધીરે ધીરે આજે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ છે। તો આપણે સેટેલાઇટ મુજબ જોઈએ કે દિવસ દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળશે। તો મિત્રો તમે ખાસ જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે તેની અંદર આજે વાદળા જોવા મળી રહ્યા છે અને આ વિસ્તારોની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની અંદર વરસાદી માહોલ આજે જોવા મળી શકે, એટલે કે વાવણી લાયક વરસાદ આપણને ગુજરાતના આ વિસ્તારોની અંદર જોવા મળવાનો છે અને ગઈકાલે પણ ઘણા વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે। આજે પણ ગુજરાતના આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ વરસે તેવી હાલ તો શક્યતાઓ છે, જેની અંદર વાત કરીએ તો જામનગર, અમરેલી, ભાવનગર, જે પોરબંદર, વેળાવળ છે, ત્યારબાદ સુરેન્દ્રનગર, આ બધા વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદી માહોલ આજે જોવા મળે તેવી હાલ તો શક્યતાઓ છે। ધીરે ધીરે હવે ચોમાસું છે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ખાસ કરીને અરબી સમુદ્રથી લઈને બંગાળની ખાડીના જે સિસ્ટમી વાદળો છે ગુજરાત તરફ આવતા જોવા મળી રહ્યા છે અને આગામી 30 જૂન સુધી ગુજરાતની અંદર સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે।